એ સમજી શકે એમ નહોતું, કારણ કે એ સ્થિતિમાં જ હતું. અને પાછું વિચારો કે એ બાળક જન્મતાની સાથે રોવા માંડી જાય, હાથ પગ હલાવવા માંડી જાય, શ્વાસ લેવા માંડી જાય, નીંદરમાં જાગે, સંડાસ પેશાબ પેટ ભરે, આ બધાને કોઈ શીખડાવવું પડ્યું. હવે આ પ્રકૃતિ, એ બાળકનું જીવન શું છે? ખાલી પ્રકૃતિ. સમજાય છે ને? પ્રકૃતિ કેટલી જાગૃત છે કે કોઈને એના ધર્મો શીખડાવવા પડતા નથી. હે, સહજ આવડી જાય છે. જાગૃત છે એટલે આવડી જાય છે ને. એટલે વશિષ્ઠજી કે એક રામ જગત ટંકારમાં નથી. આ તો હવે આ એટલા બધા કાદવમાં ખૂટી ગયા ને પાછા નીકળવું નથી, એટલે રાડો રાજ્યકારો કરવો પડે. એટલે કોઈ પ્રકૃતિનો ધર્મ કોઈને શીખડાવવો પડે. આની કોઈ કોડ જ છે કે ત્યાં જઈને શીખવા જાય આપણે? હવે જયારે સમજ એ ત્યારે બાળક સ્થિતિ પ્રજ્ઞ અવસ્થામાં હતું. એટલે કેટલું સુંદર હતું, કેટલું કોમળ હતું, કેટલું વાલું લાગતું હતું. હે, આ ગમે ને એવો કઈ થયો, ખબર પડી તઈએ ને. હે, એટલે ઓલું જે બાળકનું જીવન હતું એ કેનું જીવન હતું? ખાલી પ્રકૃતિનું. શેનું? પ્રકૃતિનું. સમજ આવી એટલે આપણે નાયડું કાપ્યું, પુરાણા એ આપણી વૃત્તિ. આ બગાડ્યું કોને? વૃત્તિ. એ પ્રકૃતિને ની ગતિને, વૃત્તિની ગતિ આરો આખો ઢાંકી દીધો, એના જેવો બનાવી નાખ્યો. સમજાઈ ગયું? અને 15 વર્ષનો થયો એટલે બાઈને આવી ગયું મન. હવે ગમે એટલો ટાઈમ ગમે એ કરે, આ જ્યાં સુધી આ ફેલાણું છે એ પાછું નો હંકેલાય ત્યાં સુધી વર્તમાનની અંદર સ્થિતિ પ્રજ્ઞ બને નહીં. જો ગમે એવી વાત કરે ને અને ગમે એ હોય. હવે 15 વર્ષના થયા બાઈને આવી ગયું. કૃષ્ણ એમાં જાગૃત હતો. 14 વર્ષ અને 52 દિવસ ગુરુકુળમાં રહ્યા એટલે એનું મન બાઈને તો આવે. હે, એટલે એને નક્કી થયું ગોકુળમાં આવે રહેવાય. એ મનરૂપી મથુરામાં ગયા અને કામરૂપી કંસને ભાઈ. સમજાઈ ગયું? બસ ખેલ આ છે. એટલે બાપા વૃત્તિ છે એ તો શબ્દથી પણ સૂક્ષ્મ થઈ ને. અહીંયા આપણે બધા નોખા હોય વૃત્તિના કેન્દ્ર. અગર તો એના સ્થૂળ રૂપે જુઓ તો વિચારના ભાવ છે. વિચારથી આપણે બધા ભેદ હોય. વિચાર તો બાપા ક્યારે આવ્યો? કે જ્યારે આપણે શબ્દની ઓળખ થઈ પછી. હતો ત્યારે સ્થિતિ પ્રજ્ઞ હતો ત્યારે પ્રકૃતિના ધર્મો એને શીખવા પડતા નહોતા, આવડી જતા હતા. વાતને સમજી લ્યો. આ કાર્યક્રમ ત્યાં પૂરો. હા, એ પૂરો થઈ ગયો. એટલે એ સમજ આવતા 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 ચિત્તમાંથી 15 વર્ષ થયા તા નાભી આવી ગયું. કોણ? જાગૃતિ. સમજાઈ ગયું? હવે ન્યા આવ્યો એટલે ન્યા મનનો ઓપ ઘણાનો એક ફૂગો બન્યો અને એ બાઈને નીકળી. આ કેટલું સહજતાથી કામ થયું છે બાળકને ખબર નહીં. હવે જો આટલી સહજતાથી પાછું હંકેલાઈ જાય એટલે વર્તમાનમાં તમે જગત કે ઈશ્વર આ ત્રણ તમારા માટે ન હોય. હવે આને કાં કંઈક કરીને કરવું છે, કાં કંઈક છોડીને કરવું છે, કાં ભાષણ બાપા કરીને કરવું છે, કાં ભાવ દ્વારા કરવું છે, કઈ કલમ. આ બધી માનસિકતા છે ભારતની અનાદિ છે.
આમ ખરેખર બાળક હતા ત્યાં જો મેથી જ બગડ્યું છે ને, પરિવર્તન આવ્યું ને. અને આવ્યું તો હું વ્રતી. વ્રતી ભરી એટલે હું છું ગમું અણગમું, ભાવ અભાવ, પ્રિય અપ્રિય, રાગ દ્વેષ, આ શરૂ થયું. બસ આ વ્રતીનો ખેલ છે. હું તમે ગમે એટલો રાગ દ્વેષ કરી, આ વ્રતી છે, પ્રેમ નથી. પ્રેમમાં આ હોય નહીં. ના પણ આપણે બાપા પાછા વળીએ તો એ વૃત્તિનો સંકેલો જ આપણે કરવા તરફ જઈ રહ્યા છીએ ને. હાલો એકવાર આપણાથી ભૂલ થઈ, આપણે માનો કે કામ કે ક્રોધ કે લોભ કે મોહ કે કોઈ એકાદા પટ્ટે કે એકથી વધારે પટ્ટે ચડી ગયા, અને આ તો એવું છે, આ બધી લપસ્યા છે, ચડ્યા એટલે તમે સ્પીડમાં જાઓ. પછી આપણે લાંબુ વિચારતા નથી ને કે આ હું જે આમાં ઘડવાનું તો આ ટાઈમ પર એની છે. જીવું ત્યાં સુધી આ નથી એમ. આંખે દેખાતું બંધ થઈ જાય, કાને સંભળાતું બંધ થઈ જાય, દાંત પડી જાય. હવે આવી જે જ્ઞાનેય ઇન્દ્રિયો જો એટલી નબળી પડી જતી હોય તો કર્મ ઇન્દ્રિયોની વાત શું કરવી, એ કઈ બંધ થઈ જાય અને થઈ જાય ને. હા તો આપણે તો આપણી જાતને મહાન કે બુદ્ધિશાળી કે વિદ્વતાવાળી માનતા હોય તો આપણી કેટલી મૂર્ખાઈ છે. આ બધી વસ્તુ પરમાત્માએ બનાવી છે, લિમિટેડ જ બનાવી છે. ભલે સૂર્ય ગમે એ હોય, પણ એની મર્યાદા બાઈને જઈ શકે નહીં. નકર હેઠો ફેલ્યો હોય તો આ દુનિયા નો હળગાવી દે. અને કુદરતે જે બનાવ્યું છે બધું લિમિટેડ બનાવ્યું. આપણે બેફામ છીએ. હા, વાત મેં પડી. પણ એમાં બાપા આપણે ખ્યાલ આવે ને ઊભા રહી જાય તો પછી પાછા આવવાની ગતિ શરૂ થઈ જાય ને. વિનોદ નાથજી સાહેબે કીધું, પાગલથી કરવો પ્યાર તમારું ગજું નથી, જીવન તો તમે ખુવાર તમારું ગજું. ચડીને ધરા ગગન આવ્યા અમે. આ કેટલી સ્પષ્ટતા છે. એ બાળક ત્યારે હતું તો પોતાના ગગનમાં હતું. હા, હવે આથી પ્રમાણ કેટલું આપી શકે. પણ એ બધા જેટલા જાગૃત છે ભલે બધા સમજાવવા પ્રયત્ન કરે, પણ એ જ્યાં સુધી પોતે નથી, જ્યાં સુધી સમજતો. એ પોતાના સંગીતનો સાટો નથી, કલાસ પર નહીં થાય. ભારતની અંદર આ મોટામાં મોટી એટલે એને કીધું કે હસ્તી મીટવવી, હું છું એ મીટાવું છું. જો આ નાભી એટલે પૃથ્વી, આ ધરા, અને આ આકાશ એ તમારું ભગત. હવે એવી જ રીતે જો આકાશની પહેલી પાઠ થઈ જાવ એટલે હયાતીમાં હસ્તી મટી જાય. હસ્તી ન હોય. એટલે જે હતા એ જ થવાની વાત છે. સ્થિત કેમ વૃત્તિ ભળી હતી. આ પ્રકૃતિ તો એ નહીં છે. અને આપણે 4-5 જણા બેઠા હોય તો એની અંદર વાત થાય એટલે શેની થાય, ગમે એની કા ન ગમે, કા ભાવે એને કા ભાવે ન ભાવે એને. વાત તો આ જ હોય. તો આપણે 5 જણા બેઠા હોય તો આપણે 5 ભાઈબંધ છે ખરેખર પાકા નાનપણથી. તો આપણને એમ ન થાય તારો આવો ભેદ કેમ? પાંચે ભાઈબંધ છે, ભેરા રહી છે, કોઈ પ્રશ્ન નથી, તો આ પાંચેયને ગમો અણગમો જુદો જુદો કેમ? કઈ જગ્યાએ ભેદ છે? આ ભેદ કઈ જગ્યાએ છે, કેમ છે, આને નિકાલવો હોય તો શું કરવું એમ? પેલા તો કઈ જગ્યાએ ભેદ છે એ જાણવો પડે. અને માણસ જોતો જ નથી, હલાવ્યા જ કરે. સ્વાભાવિક છે, હું વાત કરતો હોઉં તો આખું મારું માનસ અભેદ છે, એટલે અભેદની જ વાત કરતો હોઉં. પણ ભેદવાળી વ્યક્તિને આ વિરોધ દેખાય, કારણ કે એનું એ કર્મ છે. એટલે નકર એનો દેખાય કે આ કહે છે તો આ માણસને મળવું જોઈએ.
આખું જગત જો કાંઈકનું કંઈક કર્યા જ કરે છે ને આખે કાંઈ કરવાનું નહીં, હમ પણ એ વળી એનાથી ને ડબલ પાવરમાં મારો વિરોધ કરે. સમજાઈ ગયું? બરાબર. નકર આ કલા કેવી છે કે પારખ પદ પરખાવે, સતગુરુ હંસની ગતિ સ્થાનમાં સમજાવે. એક તો પારખ પદ પરખાવે અને પાછી હંસની ગતિ સ્થાનમાં સમજાવે કે આ રીતે હલાય. હમ. યોગા કેટલું હેલું. તો આ તમે વાત કરી કે પારખ પદ પરખાવે, એટલે પારખ પદ એટલે બધા એવું કહે કે ભાઈ શબ્દ પારખી થવાની વાત છે. જે સદગુરુનો શબ્દ છે એ જેમ કહેવા માંગે છે એમ જો તમે સમજવા સક્ષમ થઈ જાઓ તો તમને પારખ પદ મળી ગયું. એટલે એ ગંગા શક્તિ અને અનંત સંતોએ કીધું કે સદગુરુ શબ્દના થાવ અધિકારી કાનભાઈ. મેલો અંતરના માન, માન મેલીને આવો આવું મેદાનમાં. મેદાનમાં સમજો સદગુરુને સ્થાન. હવે આમાં ક્યાં મારે કાંઈ દેવા કરવા પણ રહ્યું, તમારે કાંઈ શીખવા પણ રહ્યું, આવું કાંઈ છે નહીં. અને એ આપણી દ્રષ્ટિએ તમે જુઓ છો ને, જેટલા અધિકારી છે એટલા ઇન્ટરનેટ ઉપર જોઈને સાધનામાં આવી જાય. હવે એમાં સુરતમાં કેટલા આવી ગયા છે. એક ઘટના તો એવી ઘટી કે આપણે કલ્પના ન કરી શકીએ. ને પણ હું આવી રીતે આ સ્ટેજી ઉપર બેઠો બેઠો વાત કરતો હતો. એક દીકરી આવી 15-16 વર્ષની. હવે એ આવી ને એટલે એને હું દેખાણો ત્યાંથી એને મારા માથે નજર સ્થિર કરી. મેં કીધી આમ નજીક આવ્યો ને એટલે હું હેઠો બેસી ગયો મારા આસન ઉપર. એ દીકરી બાજુમાં આવીને બેસી ગઈ. કલાકવાર બેઠી રહી અમે. બોલો હવે આવી ત્યાં કઈ શબ્દ નહીં, બેઠી ત્યાં શબ્દ નહીં, વહી ગઈ ત્યાં શબ્દ નહીં. હવે આ કેવી કલા છે. જે માણસને જેવી ધારણા બાંધેલી છે, નરસિંહ મહેતાએ કીધું જેવો જેને ભાવવું એવું એને થાય. બસ આમાં કોઈ ઓછી રાગદ્વેષ કરવાનો અર્થ શું છે? કારણ કે તમે વિરોધ કરો તો તમારું સમજ જ એ રીતની છે એટલે કરો તો ભલે ને કરો. તો બાપા મને તો એવું લાગ્યો કે જે તમારો વિરોધ કરતા હોય ને એ જ એક સમયે તમારા સાચા પ્રેમી થઈ શકે, થઈ છે અને એ વિશેષ પ્રેમી થઈ શકે એમ. એને જ્યારે ભૂલ સમજો. હા, આમાં જોવાનું છે હું એની ગતિ કેવો યુટર્ન મારે. તમે આ માનસિકતા એટલે હમ બીજાને જોવું, હમ બીજાને સાંભળવું, બીજાને લઈ લેવું, બીજાને આપી દેવું, બીજે પોતે એમને રહે, પોતે બીજામાં લઈ થતો જાય. આ માનસિક. અને આધ્યાત્મિકતા એટલે હું એ બીજા બધાને મૂકી દે, પોતાને પ્રગટ રાખશે કે આમ હું કરો કરું છું, ત્યાંથી શરૂ કરશે. અને એ જ કીધું ને સતર્ક એક મહિને ઢૂંઢા अपना शरीर वामे पाया अलख अमीर माय में तो बन गया ફકીર. એટલે પારખ પદ પરખાવે અને હંસ. હંસને તો શ્વાસ કીધો છે આમ લગભગ વાણીમાં. હંસ એટલે શ્વાસની આવન જાવન. અને આવતા ભાઈ આ ભેદ છે એ કોનો મનનો છે. મનના આ ક્ષેત્રમાં પહેલું છે હું પોતાની જાત અને કાર્યકારણ અને પોતાનું પ્રકાશિત પણ એટલે સ્વભાવ. બસ એટલે એના સ્વભાવથી કોઈ પ્રશ્ન કરશે, વિરોધ કરશે, સાંભળશે, સમજશે કે સ્વીકારશે. બસ હવે એક જીવનની અંદર જો પોતે માણસ પોતાની ઘટતાને ન સમજી શકે તો આ મન પ્યોર તમો ગુણી હોય. એમાં એનો દોષ નથી. વૃત્તિ છે ને એ વૃત્તિ જ લઈને આવી. અને જો સમજી જાય છે તો જેસલ બરવતી એ કોઈ સમજી જાય છે, દિશા બદલી રહી છે
પણ બદલાવે છે, કોઈ એની બદલાવી શકતો નથી. સમજાય? સતી તો એક નિમિત્ત છે, બાકી ઝાડે જાય એ વ્રતિની દિશા બદલે. કારણ કે એને નક્કી હતું ને ચોરી કરવાથી જ બધું મળે છે. આ વગર ચોરીએ મળ્યું, ખમે હાલીને કંકુનો ચાંદલો કરી મળ્યું, એટલે અજાયબી નો દેખાય કે હારી આ હું અજાયબી. અટાણ સુધીમાં ચોરી કરીને જ મળતું હતું, પણ આ વગર ચોરી કરી, ચોરી કરવા ગયો હતો ને વગર ચોરીએ મળ્યું, આથી ઝાડે તો શૂન્ય થઈ ગયું. થયો હું શૂન્ય. હવે આમાં હું કરું? આપી દીધું, આ લઈ જા. હે, આપી દીધું ને કે આ લઈ જા. એટલે પોતાની હાલતી બંધ થઈ ગઈ ને. હવે ચતુરાઈ જે કાંઈ પોતાનો વેગ હતો એ કપાઈ ગયો ને. વૃત્તિનો વેગ કપાઈ ગયો. બસ એમાં આમાં જાણી લેવું હોય તો તમારા વેગને ખતમ કરી નાખો, શાંત કરી નાખો. પણ જુઓ ખોડા બાપા હું જઈશ. ટૂંકમાં ઉભરો આવે ત્યારે શાંત થઈ જાવ. નહીં, એ છે ને એ દેવ ગમ કહેવાય. હા, ઝાડેટાને ગમ મળ્યો. સાસઠિયાજીએ કીધું ભાઈ સંતના ઘરમાં ચોરી કરે, જો એ માગી લેવાય. અને તરત જ કંકાવતી લઈને સતી ને ચાંદલા ત્રણે કર્યા ને ત્રણે આપી દીધું. આને ગમ. હવે શું કરું? પ્રશ્ન ન રહ્યો ને. તો તમે હોવાર મળો ને એના એ પ્રશ્ન હોય તો આ મળવાનો કોઈ અરજ છે? વચન એટલે એવું વચન 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 આ જે કઈ આ દ્રષ્ટિમાન જગત અનાદિથી ગતિ કરી રહ્યું છે ને, એ આખું બ્રહ્માંડ છે. બ્રહ્માંડનું એક પણ અણુ પ્રમાણુ બ્રહ્માંડથી જુદું પડી શકે ને. આ બધું નિયમમાં ચાલે છે ને. હે, કઈ ભૂલ કરે છે, અહીં જોવાનું કામ કરે છે, કાન સાંભળવાનું, આમાં કઈ ભૂલ. હવે તમને એ તો પહેલાં વાત કરી કે બાળકને પ્રકૃતિને ધર્મ જન્મતાની સાથે સહજતાથી લાગુ પડી જાય, આવડી જાય. હવે આ જાગૃતિ કેવડી એ તો વિચારો પહેલાં. હવે એવડી જાગૃતિમાં અટાણે આ 60 વર્ષના ત્યારે એટલા બધા આંધળા નથી દેખાતી ભૂલ. જો એ બાળક જન્મમાં ભેરું હાથ પગ હલાવે, રોવે, કંઈક કરે અને પેટે ભરે, સંડાસ પેશાબ. ગતિ વ્યક્તિની તો નથી, પ્રકૃતિની ગતિ છે. જો પ્રકૃતિની ગતિ આટલી જાગૃત હોય તો પરમાત્મા તમારો કેટલો જાગૃત છે. કોઈ કલ્પના કરવાની ક્યારેય અવકાશ આપતા નથી. ચોટી ગયા હું કરું એમ.